નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ઉધનામાં રૂપિયા 1550 કરોડનું સાયબર ફ્રોડના મામલે મુખ્ય આરોપી દિવેશ ચક્રાણીની ધરપકડ કરવામાં આવી છે. શારજાહથી સુરત આવતા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત એરપોર્ટથી તેની ધરપકડ કરવામાં આવી છે. હમણાં સુધી 30 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં દિવેશ ચક્રાણી ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. છેલ્લા 7 માસથી પોલીસ ચોપડે આ આરોપી ફરાર હતો, જેમાં 21 મે 2025માં રેકેટ ઝડપાયું હતું. તપાસમાં કરોડોનું સાયબર ફ્રોડ મળી આવ્યું હતું. મુખ્ય આરોપી કિરીટ જાદવાણી અને દિવેશ ચક્રાણી હતા, જેમાં દિવેશ ચક્રાણી પોલીસ પકડથી ફરાર હતો. દિવેશ ચક્રાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી. તો વધુમાં દિવેશ ચક્રાણી ટેક્સટાઇલ વેપાર સાથે પણ સંકળાયેલ હતો. મેડમ, 1550 કરોડના સાયબર ફ્રોડમાં ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે વૃદ્ધા જાદવાણી, અને બીજો એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલા ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એને આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાની શોધી. એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે એ અને એની બહેન વૃંદા જાદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં બેંક તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું. અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે આનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે, અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે. એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે, જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં, પરંતુ એવું ખોટું સેટઅપ દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો. જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શારજહાં ભાગી ગયો હતો. એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે. સમગ્ર કેસમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે દિવ્યેશ ચક્રાણી છે કઈ રીતે બેંક એકાઉન્ટ છે તે ચાઇનીઝ ગેંગને પ્રોવાઈડ કરતો, કેટલું કમિશન મળવા? ટોટલી અત્યાર સુધી જે અમારું આ 1550 કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશનમાં, એમાં 29 જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે. આ 30મો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે. મેઇન આનું જે કામ હતું કે કરંટ બેંક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે ટાઈપ કરાવી અને 20-25% જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો. અત્યાર સુધીમાં એણે મોર દેન 200 ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમનો કોન્ટેક્ટ કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ્સ ખોલાવેલા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.